નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 5 ઉત્પાદન ખર્ચ અને આવકના ખ્યાલો આ પ્રકરણ આપણો ચાલે છે. આ પ્રકરણની અંદર આપણે સૌથી પહેલાં પ્રકરણની અંદર જે વિવિધ મુદ્દાઓ જેની ચર્ચા કરવાની છે એના વિશેના ખ્યાલની આપણે ચર્ચા કરી. આ ઉપરાંત પ્રસ્તાવના જોઈ અને પ્રસ્તાવના પછી ઉત્પાદન ખર્ચ એટલે શું, ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો એના વિશે આપણે ચર્ચા કરી. ઉત્પાદન ખર્ચના જુદા જુદા ખ્યાલો કયા, તો કે 3 ખ્યાલો: વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ. આપણે એના વિશે ચર્ચા કરી ગયા લેક્ચરમાં કે ભાઈ વાસ્તવિક ખર્ચ કોને કહેવાય. ત્યારબાદ વૈકલ્પિક ખર્ચ એટલે શું, વૈકલ્પિક ખર્ચની માપનની મુશ્કેલીઓ, નાણાકીય ખર્ચ એટલે શું, એના વિશે ચર્ચા કરી. હવે આજે આપણે કેટલાક ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરીશું અને ત્યારબાદ મોટા પ્રશ્નો તરીકે પૂછાય એવા પ્રશ્નની પણ ચર્ચા કરીએ. તો કે સૌથી પહેલાં અહીં આગળ ખર્ચને સમયના સંદર્ભમાં રજૂ કરવામાં આવતું હોય છે. તો કે સમયગાળાના આધારે ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવે છે. અહીંયા સમયના સંદર્ભમાં ખર્ચને 2 ભાગમાં વહેંચી શકાય છે: ટૂંકો ગાળો અને લાંબો ગાળો. તો અહીંયા નાણાકીય ખર્ચને ટૂંકા ગાળાના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે. તો કે કેવી રીતે? તો કે ઉત્પાદનના કેટલાક સાધનો એવા હોય છે કે જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય છે. ઉત્પાદનના સાધનોમાં વધારો ઘટાડો અથવા એક્સચેન્જ કરી શકાતા હોય છે. ઉત્પાદનના સાધનનું પ્રમાણ બદલાતા ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે. બરાબર કે જેમ કે કાચો માલ, વધારાના શ્રમિકો, બળતણ વગેરે એવા સાધનો છે કે જેનો ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી તેને અસ્થિર સાધનો તરીકે ઓળખવામાં આવે છે. આ સાધનોને બદલી શકાય છે એટલે સાધનોને પણ આપણે 2 ભાગમાં વહેંચી શકીએ: સ્થિર સાધનો અને અસ્થિર સાધનો. તો કે આ કાચો માલ કે એમાં આપણે વધારો ઘટાડો કરી શકીએ છીએ. વધારાના શ્રમિકો, જો શ્રમિકો આપણને વધારો હોય તો ઓછા કરી શકીએ છીએ, ઓછા હોય તો વધારી શકીએ છીએ. બળતણ, ઉત્પાદનની પ્રક્રિયામાં જો આપણે ઉત્પાદન ઓછું કરતા હોય તો બળતણની જરૂર ઓછી પડે, ઉત્પાદન વધુ કરતા હોય બળતણ વધારે જરૂર પડે, તેમાં વધારો ઘટાડો થઈ શકે છે. તો આવા જે ટૂંકા ગાળામાં આવા સાધનોની ફેરબદલી કરી શકાય છે એને આપણે અસ્થાયી સાધનો તરીકે ઓળખવામાં આવે છે, અસ્થિર સાધનો તરીકે ઓળખી શકાય. આવા સાધનો પર થતા ખર્ચને અસ્થિર ખર્ચ તરીકે ઓળખી શકાય છે. એ જ રીતે યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, વહીવટી સ્ટાફ વગેરે સાધનોના પ્રમાણમાં ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. તો આવા સાધનોને સ્થિર સાધનો કહે છે અને તેના ઉપર થતા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. હવે તમે જોઈ શકો છો કે ભાઈ યંત્ર સામગ્રી, કારખાનામાં આપણે અહીંયા આગળ ચાલો કે ભાઈ 50 લાખનું મશીન, બરાબર કે ભાઈ 30 લાખનું કે 50 લાખનું કે 1 કરોડ રૂપિયાનું જે મશીન યંત્ર લાવીને ગોઠવ્યું છે ઉત્પાદનની પ્રક્રિયા માટે, તેને આપણે વારંવાર બદલી શકતા નથી. આવા યંત્રોની કિંમત ખૂબ મોટી મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય એની, તેને કારણે આવા સાધનોને આપણે વર્ષમાં કે 2 વર્ષે કે 3 વર્ષમાં બદલી શકતા નથી. એ રીતે આપણે કારખાના માટે જે જગ્યા નક્કી કરી હોય, મકાન, જમીન લીધું હોય, એ પણ આપણે વારંવાર બદલી શકતા નથી. બરાબર. વહીવટી સ્ટાફ, જે આપણે કામ માટે રોકેલા સાધનો, જેમાં શ્રમિકોની વાત કરીએ છીએ, શ્રમિકો તરીકે સ્ટાફ જે મેનેજર કહીએ છીએ, સુપરવાઇઝર કહીએ છીએ, તો આવા લોકોને પણ આપણે વારંવાર ફેરબદલ કરતા નથી. તો આ લોકો કાયમી ગણાતા હોય છે. તો આનો ટૂંકા ગાળામાં ફેરફાર કરી શકાતો નથી, એટલે કે સ્થિર સાધનો કહેવાય છે અને એમની પાછળ જે થતો ખર્ચ એને સ્થિર ખર્ચ તરીકે ઓળખાય છે. તો તમને વિદ્યાર્થી મિત્રો આમાં ખ્યાલ આવી ગયો હશે સ્થિર ખર્ચ કોને કહેવાય અને અસ્થિર ખર્ચ કોને કહેવાય. હવે એ જ રીતે સમયગાળાની વાત કરવામાં આવે તો કે ટૂંકો ગાળો. પરીક્ષામાં તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ સમયનો ટૂંકો ગાળો એટલે શું? બરાબર. તો એનો જવાબ યાદ રાખવાનો કે સમયનો ટૂંકો ગાળો કોને કહેવાય. તો કે સમયનો એવો ગાળો કે જે દરમિયાન પ્લાન્ટ, યંત્ર સામગ્રી, મકાન વગેરે જેવા સાધનો પેઢીમાં સ્થિર રહે છે, પરંતુ કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરે જેવા અસ્થિર સાધનોનું પ્રમાણ વધારી કે ઘટાડી ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. બરાબર. એને ટૂંકા સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ટૂંકમાં કહેવું હોય તો કે સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે.
બરાબર કે સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે દરમિયાન પેઢીમાં કેટલાક સાધનો સ્થિર હોય છે, દાખલા તરીકે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે. બરાબર, એને આપણે બદલી શકતા નથી, એ સ્થિર જ રહેતા હોય છે. પરંતુ અસ્થિર સાધનો કે જેવા કે કાચો માલ છે, શ્રમિકો છે, વીજળી વગેરેનું પ્રમાણ વધારી ઘટાડીને આપણે ઉત્પાદનમાં વધારો ઘટાડો કરી શકાય છે. તો એને આ ટૂંકા સમયગાળા તરીકે ઓળખાઈ શકાય છે કે ભાઈ ટૂંકા ગાળામાં આવા અસ્થિર સાધનોનો આપણે ફેરફાર કરીને ઉત્પાદન ખર્ચમાં વધારો ઘટાડો કરી શકીએ છીએ. તો એ રીતે બીજો એક પોઈન્ટ છે કે સમયનો લાંબો ગાળો એટલે શું? તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ સમયનો લાંબો ગાળો એટલે શું? તો કે સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય છે, એટલે કે આ સાધનોમાં ફેરફાર કરી શકાય છે. બરાબર કે જેમ જેમ પેઢી મોટી થતી જાય છે, વિસ્તરતી જાય છે, તેમ તેમ જે ઉત્પાદનના સાધનો પછી સ્થિર રહેતા નથી, એનું ખર્ચ પણ સ્થિર રહેતું નથી. લાંબા ગાળે બધા જ ખર્ચા અસ્થિર બનતા હોય છે. બરાબર, જેમ કે અહીંયા આગળ પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરેના પ્રમાણમાં વધારો કે ઘટાડો કરીને પેઢી ઉત્પાદનમાં વધઘટ કરી શકે છે. લાંબા ગાળે શક્ય બને છે. પેઢી લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનનું એકમનું કદ પણ વિસ્તારી શકે છે. તો આમ લાંબો ગાળો એને કહેવામાં આવે છે. તો ફરી એકવાર યાદ રાખજો પેઢી કે ભાઈ સમયનો લાંબો ગાળો કોને કહેવાય? તો કે સમયનો એવો ગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના બધા જ સાધનો અસ્થિર હોય છે. પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે સાધનોમાં ફેરફાર કરી ઉત્પાદનમાં વધઘટ કરી શકાય છે, અને લાંબા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. લાંબા ગાળા દરમિયાનમાં આગળ પેઢી ઉત્પાદનના સાધનોમાં ફેરફાર કરી શકે છે, એટલે કે આ સાધનો અસ્થિર બનતા હોય છે, એનું ખર્ચ પણ અસ્થિર ખર્ચ તરીકે અસ્તિત્વમાં આવતું હોય છે. તો આ રીતે ટૂંકા બે સવાલો આપણે જોઈએ. ટૂંકો સમયગાળો કોને કહેવાય અને લાંબો સમયગાળો કોને કહેવાય, એના વિશેની ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. પરીક્ષામાં આ રીતે પ્રશ્નનો જવાબ પૂછાય તો એનો જવાબ 2 ગુણમાં લખી શકાય. હવે એના પછીનો આગળનો મુદ્દો છે કે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. બરાબર, ઉત્પાદન ખર્ચને કેટલા ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે? તો અહીંયા આપણે વાત કરતા હતા કે ભાઈ ટૂંકા સમય નાણાકીય ખર્ચનું ટૂંકા ગાળામાં વર્ગીકરણ કરી શકાતું હોય છે. નાણાં ખર્ચને ટૂંકા ગાળામાં 2 રીતે વર્ગીકૃત કરી શકાય છે. કે ભાઈ ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ 2 રીતે: ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. એ ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ કે જેને 2 ભાગમાં વિભાજિત કરી શકાય છે: સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. પછી આ સ્થિર ખર્ચના ખ્યાલ ઉપરથી સરેરાશ સ્થિર ખર્ચનો ખ્યાલ અસ્તિત્વમાં આવે છે. અસ્થિર ખર્ચના ખ્યાલ ઉપરથી સરેરાશ અસ્થિર ખર્ચનો ખ્યાલ આવે છે. તો આ રીતે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ 2 પ્રકારે થતું હોય છે. યાદ રાખજો કે ભાઈ ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને બીજું લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ જેને 2 ભાગમાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચના ખ્યાલ ઉપરથી સરેરાશ સ્થિર ખર્ચ અસ્તિત્વમાં આવે છે, અને અસ્થિર ખર્ચના ખ્યાલ ઉપરથી સરેરાશ અસ્થિર ખર્ચ તરીકે અસ્તિત્વમાં આવે છે. તો આપણે આજે એક નવા સવાલ તરફ જઈએ છીએ. પરીક્ષામાં તમને આ રીતે પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ સ્થિર ખર્ચ એટલે શું? સ્થિર ખર્ચનો ખ્યાલ આકૃતિ દ્વારા એની સમજૂતી આપો, એવો પ્રશ્ન પૂછાય. તો સ્થિર ખર્ચ કોને કહેવાય? તો કે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય નીચે અંડરલાઈન કરજો. આ વાક્ય આ સ્થિર ખર્ચની વ્યાખ્યા છે. તો વ્યાખ્યા તરીકે યાદ રાખજો ફરી એકવાર: સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય એવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, સ્થિર ખર્ચ બીજા કયા નામે ઓળખાય છે? તો સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ પણ કહે છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી. કારણ કે આપણે હમણાં જ કીધું કે ભાઈ આ ટૂંકા સમયગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે તો ખર્ચ વધે કે ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે અહીંયા આગળ ખર્ચ સ્થિર રહેતું હોય છે. ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે કોઈ શૂન્ય થાય, પણ અમુક જે નક્કી થયેલું ખર્ચ હોય એ થતું જ હોય છે, એટલે એ સ્થિર ખર્ચ કહેવામાં આવતું હોય છે. દાખલા તરીકે તમે ઉદાહરણ સમજીએ આપણે કે જેમ કે સ્થિર ખર્ચમાં કારખાનાની જમીન, મકાનનું ભાડું, મૂડીનું વ્યાજ, કાયમી સ્ટાફનું વેતન
મિલકત વેરા, બધા વીમાના પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા ખર્ચ એ કેવા ખર્ચ છે તો કે સ્થિર ખર્ચ તરીકે ઓળખાય છે. બરાબર, તમે સમજી શકો છો કે આ ખર્ચ સ્થિર ખર્ચ શા માટે કહીએ આપણે, કે દાખલા તરીકે આપણે ચલો કારખાનાની જમીન લીધી, તો એ કારખાનાની જમીન માટે જે આપણે રકમ ખર્ચ કરી હોય, અથવા આપણે વ્યાજે પૈસા લાવીને લોન જે ભરપાઈ કરતા હોય, એનો હપ્તો ભરતા હોય, એ નિયમિત એનો જે હપ્તા હોય એ ભરવો જ પડતો હોય છે. પછી આપણું ઉત્પાદન થાય કે ન થાય પણ એ ભરવું જ પડતું હોય છે. કદાચ આપણે કારખાનું ભાડે લીધું હોય, કારખાનાનું મકાન ભાડે લીધું હોય, તો આપણે કારખાનામાં ઉત્પાદન કરીએ કે ન કરીએ, પણ જે કારખાનાનો માલિક હોય એને આપણે ભાડું ચૂકવવું જ પડતું હોય છે, એટલે એ સ્થિર ખર્ચ કહેવાય છે. કાયમી સ્ટાફનું વેતન, આપણે અહીંયા આગળ ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરીએ છીએ, ફેક્ટરીમાં માણસોને રાખીએ છીએ, કર્મચારીઓને રાખીએ છીએ, ઉત્પાદન થાય કે ન થાય પણ કર્મચારીઓને જે આપણે મહિને પગાર નક્કી કર્યો હોય, વેતન નક્કી કર્યું હોય, આપવું જ પડતું હોય છે, તો એ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. બરાબર, તો આ સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો. બરાબર, જે કારખાનાનું લાયસન્સ ફી છે, બરાબર, કે મિલકત વ્યવસાય વેરો, તમે વ્યવસાય વેરો કારખાનામાં ભરવો પડતો હોય છે. વીમો લીધો હોય તો વીમાનું પ્રીમિયમ જે મહિને 6 મહિને અથવા વાર્ષિક જે આવતું હોય એ પ્રીમિયમ આપણે ચૂકવવું જ પડતું હોય છે. આ બધા ખર્ચા કેવા કહેવાય, જે સ્થિર ખર્ચ કહેવાય છે, કે જે આપણે ઉત્પાદન કરીએ કે ન કરીએ, બરાબર, તો પણ એ ચૂકવવા જ પડતા હોય છે, એને સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સ્થિર ખર્ચને આપણે એક અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ સ્થિર ખર્ચને આપણે ગાણિતિક અને ભૌમિતિક રીતે દર્શાવવું હોય તો સ્થિર ખર્ચની આવી આકૃતિ બનાવી શકાય છે. અહીંયા અનુસૂચિ આપી છે, આવી કાલ્પનિક અનુસૂચિ બનાવી શકો છો કે ભાઈ પહેલું અનુસૂચિનું જે પહેલા ખાનામાં ઉત્પાદનનું પ્રમાણ એકમો દર્શાવ્યા છે અને બીજું છે કુલ સ્થિર ખર્ચ દર્શાવ્યું છે. તમે શૂન્ય ઉત્પાદન કરો તો પણ ખર્ચ કેટલું છે, 100 રૂપિયા આવે છે. તો 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા, જેમ જેમ તમારું ખર્ચ વધતું જાય છે, બરાબર, એકમોનું પ્રમાણ, ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે, તો પણ ખર્ચ કેટલું 100 જ રહેતું હોય છે. અહીંયા ખર્ચમાં કોઈ જ વધારો થતો નથી કે ઘટાડો પણ થતો નથી. તો આવા ખર્ચને સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે કાલ્પનિક અનુસૂચિ બનાવી છે એના પરથી આપણે બાજુમાં આકૃતિ દર્શાવી છે. આકૃતિમાં તમે જોઈ શકો છો, આકૃતિ પેન્સિલથી દોરવાની હોય છે અને એ રીતે સમજાવવાની હોય છે કે આડી ધરી ઉપર OX ધરી જેની ઉપર ઉત્પાદનનું પ્રમાણ એકમમાં દર્શાવ્યું છે અને OY ધરી પર સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. તમે જોઈ શકો છો કે જેમ અનુસૂચિ પ્રમાણે જે આપણે આકૃતિ દોરવાની છે, તો અહીંયા આગળ એકમો, બરાબર, કે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ એકમોમાં 10, 20, 30, 40, 50 એ રીતે દર્શાવ્યું છે અને ખર્ચ પણ 20, 40, 60, 80, બરાબર, કે 100 એ રીતે દર્શાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે શૂન્ય એકમનું ઉત્પાદન થાય તો પણ ખર્ચ કેટલો આવતું હોય છે, 100, બરાબર, કે જે આપણને OY ધરી ઉપરનું એ બિંદુ દર્શાવે છે. હવે 10 એકમનું ઉત્પાદન કરવામાં આવે તો પણ ખર્ચ કેટલું થતું હોય છે, 100, જે અહીંયા આગળ આકૃતિમાં બી બિંદુ દર્શાવે છે. એ જ રીતે 20 એકમનું ઉત્પાદન થાય તો પણ ખર્ચ કેટલું થતું હોય છે, 100, જે આકૃતિમાં સી બિંદુ દર્શાવે છે. આમ તમે જોઈ શકો છો ક્રમશઃ કે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ 10, 20, 30, 40, 50, તો એ ઉપર આકૃતિમાં ABCDEF આ બધા બિંદુઓ જે ખર્ચ સ્થિર છે એવું દર્શાવે છે. અને આ ABCDE વૈકલ્પિક બિંદુને જોડતા જે આકૃતિ બને છે એને કુલ સ્થિર ખર્ચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે સ્થિર ખર્ચ સ્થિર રહેતું હોય છે, અહીંયા બદલાતું નથી. તો એની સમજૂતી આ રીતે નીચે આકૃતિની નીચે સમજાવી છે, જે આપણે તમને સમજાવ્યું એ પ્રમાણે કે ભાઈ અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં આગળ પેઢી પેનનું ઉત્પાદન કરે છે, તો કે પેનનું ઉત્પાદન શૂન્ય હોય, 10, 20, 30 કે 40 કે 50 એકમ જેટલું કરે, પરંતુ ઉત્પાદન ખર્ચ દરેક વખત એક સરખું રહે છે, જે આપણે આકૃતિમાં જોયું ઉપર, બરાબર, ABCD એ દરેક એકમે સ્થિર રહે છે, 100 રૂપિયા રહે છે. આવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ OY ધરી પર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શૂન્ય હોય, 10 હોય, 20 હોય, 30 હોય, 40 હોય, 50 એકમ હોય તો ખર્ચની રકમ પણ 100 જેટલી સ્થિર રહે છે. બરાબર, આ આકૃતિમાં જે કુલ સ્થિર ખર્ચની રેખા પાયાની ધરીને સમાંતર રહે છે. પાયાની ધરી એટલે OY જે ધરી છે, બરાબર, એ OY ધરીની આડી ધરી એટલે કે OX ધરીને સમાંતર એમ કહેવાય છે. તો આમ એક આ મુદ્દો યાદ રાખવાનો
ભાઈ સ્થિર ખર્ચની રેખા હંમેશા કેવી તો કે સ્થિર હોય છે, એને ટીએફસી અહીંયા આગળ એટલે કે ટોટલ ચલો ત્યાર પછી આગળનો મુદ્દો છે અસ્થિર ખર્ચ. અસ્થિર ખર્ચ કોને કહેવામાં આવે છે તો કે જ્યારે અસ્થિર ખર્ચ એટલે કે જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. તો એની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય સાહેબ? તો અહીંથી તમે વ્યાખ્યા આપી શકો કે ભાઈ ઉત્પાદન વધતા, જો બીજી લીટીમાં વ્યાખ્યા આપેલી છે અહીંયા આગળ, ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે, ઉત્પાદન શૂન્ય થતા જે ખર્ચ શૂન્ય થાય તેને અસ્થિર ખર્ચ કહે છે. ફરી એકવાર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અસ્થિર ખર્ચ એટલે શું? ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે, ઉત્પાદન શૂન્ય થાય ત્યારે ખર્ચ પણ શૂન્ય થાય, એવા ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે. બીજું કે આ અસ્થિર ખર્ચને અસ્થાયી, પ્રત્યક્ષ અથવા મુખ્ય ખર્ચ પણ કહે છે. આ અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે. આપણે જોયું હતું કે ભાઈ સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ નથી, પણ અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ છે. કેમ? કારણ કે આપણે જેમ ઉત્પાદનનું પ્રમાણ વધારે છે એમ ખર્ચ વધે છે, ઉત્પાદનનું પ્રમાણ ઘટાડે ખર્ચ ઘટે છે, ઉત્પાદન ન કરીએ જ નહીં તો ખર્ચ પણ શૂન્ય થાય છે. એટલે અહીંયા આગળ ઉત્પાદનના પ્રમાણ સાથેનો સીધો સંબંધ છે. હવે અસ્થિર ખર્ચમાં કોનો સમાવેશ થાય છે? ઉદાહરણ આપણે જોઈએ તો કે અસ્થિર ખર્ચમાં અહીંયા આગળ અસ્થિર ખર્ચમાં ઉત્પાદનના પ્રમાણની વાત કરીએ છીએ. ઓકે, કે ભાઈ અસ્થિર ખર્ચમાં દાખલા તરીકે કાચા માલની કિંમત, બળતણનું ખર્ચ, વીજળીનું બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન વેચાણ પરના વેરાનો વગેરેનો સમાવેશ થાય છે. કારણ કે આ બધા જે ખર્ચ છે એ અસ્થિર ખર્ચ કહેવાય છે. શા માટે? દાખલા તરીકે તમારે વધારે ઉત્પાદન કરવું હોય તો કાચા માલની આપણે જરૂર વધારે પડતી હોય છે, કાચા માલની કિંમત આપણે વધુ ચૂકવવી પડે છે. એ જ રીતે જો વધુ ઉત્પાદન કરીએ તો બળતણનો ખર્ચ પણ વધારે આવે છે, કારણ કે આપણે ઉત્પાદનની પ્રક્રિયા જો લાંબા સમય સુધી ચાલુ રાખીશું તો વીજળીનું બિલ પણ વધારે આવે. બરાબર, ઉત્પાદન ખર્ચ વધુ થાય છે, બરાબર, વીજળીનું બિલ પણ વધુ આવે છે. વાહન વ્યવહારનો ખર્ચ, જો તમે ઉત્પાદન વધારે કરો, એની વેચાણ પ્રક્રિયા બજારમાં વધારે થતી હશે તો વાહન ખર્ચ વધારે આવશે, અને જો તમે ઓછું ઉત્પાદન કરશો તો વાહન વ્યવહાર ખર્ચ ઓછો આવશે. ઉત્પાદન કરશો જ નહીં તો વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય આવશે. એ જ રીતે શ્રમિકોનું વેતન, તો આપણે ઉત્પાદન પ્રક્રિયામાં જો શ્રમિકો વધુ ઉત્પાદન કરવા માટે વધુ શ્રમિકોને રાખીશું તો વધારે વેતન ચૂકવવું પડે. જો આપણે ઓછું ઉત્પાદન કરીશું તો ઓછા શ્રમિકો, તો ઓછું વેતન ચૂકવવું પડે. બરાબર, તો આ રીતે ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓ એ પણ વધારે ઉત્પાદન કરીએ તો વધુ વેરા ચૂકવવા પડતા હોય, ઓછું ઉત્પાદન કરીએ તો ઓછા વેરા ચૂકવવા પડે. તો જેમ જેમ આ રીતે ઉત્પાદન વધે છે તેમ તેમ આ બધા ખર્ચાઓ પણ વધે છે, તેથી તેને અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત માત્ર સમયના ટૂંકા ગાળાના સંદર્ભમાં જ શક્ય બને છે. લાંબા ગાળે આવા સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ હોતા નથી. લાંબા ગાળે બધા જ ખર્ચા અસ્થિર બનતા હોય છે. બરાબર, તો આ બાબતને પણ એક અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજાવી શકાય છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે જેમ આપણે સ્થિર ખર્ચની અનુસૂચિ જોઈ હતી એમ અહીંયા આગળ અસ્થિર ખર્ચની અનુસૂચિ છે. અસ્થિર ખર્ચની અનુસૂચિમાં તમે જોઈ શકો ઉત્પાદનનું પ્રમાણ એકમમાં દર્શાવ્યું છે, બાજુમાં કુલ અસ્થિર ખર્ચ દર્શાવ્યું છે. અહીંયા આપણે કીધું એ પ્રમાણે અસ્થિર ખર્ચ છે ને એ કેવું છે તો કે ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ ધરાવતું ખર્ચ છે. અસ્થિર એટલે અહીંયા ખર્ચ પણ અસ્થિર જ હોય. એટલે અહીંયા શૂન્ય એકમનું ઉત્પાદન કરો ત્યારે ખર્ચ શૂન્ય છે. તમે 10 એકમનું ઉત્પાદન કરો તો ખર્ચ 80 રૂપિયા જેટલું છે. તમે વધુ એકમ એટલે કે 20 એકમનું ઉત્પાદન કરો છો તો 150 જેટલું ખર્ચ વધારે થાય છે. તો આ રીતે અહીંયા આગળ જેમ જેમ એકમોના પ્રમાણમાં વધારો કરીએ છીએ એમ ખર્ચમાં પણ વધારો થતો જાય છે. નીચેથી આપણે ઉપર આવીએ જેમ જેમ આપણે એકમોનું પ્રમાણ ઘટાડીએ તો ખર્ચમાં પણ ઘટાડો થાય છે. જો શૂન્ય ઉત્પાદન કરો તો ખર્ચ પણ શૂન્ય થતું હોય છે. આ તે કોષ્ટકમાં તમે જોઈ શકો છો અસ્થિર ખર્ચ આ રીતે દર્શાવી શકાતું હોય છે. બરાબર, તો અહીંયા આગળ અનુસૂચિ જોતા આપણને જોઈ શકાય છે કે ભાઈ 30 એકમ સુધી
અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે, કારણ કે શરૂઆતમાં વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે અને 30મા એકમ બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડતો હોય, તેથી અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે. એટલે અમુક હદ સુધી ખર્ચ સ્થિર ઓછું આવતું હોય છે, પણ પછી આપણે જો વધુ ઉત્પાદન કરવા માટે જઈએ તો ખર્ચ વધતું જ હોય છે અને એને કારણે ખર્ચ અસ્થિર ખર્ચ વધારે આવતું હોય છે. તો એ બાબત અહીંયા સમજાવી શકાતી હોય છે. હવે અનુસૂચિ પરથી આપણે આકૃતિ દોરીએ તો આકૃતિ આપણને આવી કંઈક મળે છે. ચોપડીમાં જોઈ શકો છો આકૃતિ કે ભાઈ આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનના એકમો એટલે કે ઉત્પાદનનું પ્રમાણ એકમમાં દર્શાવ્યું છે અને OY ધરી પર અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા જેમ જેમ ઉત્પાદન વધે છે એટલે કે 10, 20, 30 તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ પણ 80, 150, 210 એ રીતે વધે છે. તમે જોઈ શકો છો આકૃતિમાં. દાખલા તરીકે તમે શૂન્ય ઉત્પાદન હોય તો ખર્ચ પણ કેટલું છે? શૂન્ય છે, જે આકૃતિમાં તમે જોઈ શકો છો. પછી આકૃતિમાં એ રીતે અનુસૂચિ પ્રમાણે 10 એકમનું ઉત્પાદન થતું હોય તો ખર્ચ 80 છે, જે એ બિંદુ દર્શાવે છે આપણને. ત્યાર પછી ખર્ચ 20 એકમનું તો ઉત્પાદનનું પ્રમાણ 20 એકમનું હોય તો ખર્ચ 150 થાય છે, જે બી બિંદુ દર્શાવે છે. એ જ રીતે 30 એકમનું ઉત્પાદન થતું હોય તો ખર્ચ 210 થાય છે, જે સી બિંદુ દર્શાવે છે. તો આમ ક્રમશઃ ABCD જે આ દર્શાવતી રેખા એ કુલ અસ્થિર ખર્ચ રેખા અસ્તિત્વમાં આવે છે. અને આ અસ્થિર ખર્ચ રેખા કેવી છે? વાંકી ચૂકી છે, બરાબર. જે સ્થિર ખર્ચની રેખા આપણે જોઈ હતી કે સીધી હતી, પાયાની ધરીને સમાંતર હતી, પરંતુ અહીંયા આગળ ઉત્પાદનના પ્રમાણ સાથે ખર્ચમાં પણ ફેરફાર થતો હોવાને કારણે અહીંયા આગળ અસ્થિર ખર્ચ રેખા આપણને સીધી પ્રાપ્ત થતી નથી, પરંતુ આ રીતે વાંકી ચૂકી પ્રાપ્ત થતી જોવા મળે છે. તો આ રીતે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ નિશ્ચિત હોય છે, પરંતુ અસ્થિર ખર્ચ બદલાતું રહે છે. આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલ હોવાથી પ્રોફેસર માર્શલ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ તરીકે ઓળખાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ મહત્વના બે ખ્યાલો, સ્થિર ખર્ચ એટલે શું અને અસ્થિર ખર્ચ એટલે શું, એના બંને ખ્યાલોની ચર્ચા કરી. આપણે આકૃતિ સાથે એની ચર્ચા કરી. આના પરથી પરીક્ષામાં તમને તફાવત પણ પૂછાતો હોય છે કે ભાઈ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો તફાવત સમજાવો, તો એની ચર્ચા પણ તમે આના પરથી કરી શકો છો. તો આ પ્રશ્ન પરીક્ષામાં 3 ગુણમાં પણ પૂછાઈ શકે છે અને 5 ગુણમાં પણ પૂછાઈ શકતો હોય છે. તો એ રીતે પ્રશ્નને આપણે તૈયાર કરવાનો છે ને યાદ રાખવાનો છે. હવે આના પછીનો જે ખ્યાલ છે કુલ ખર્ચ એટલે શું, એ કુલ ખર્ચની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ સ્થિર ખર્ચ કોને કહેવાય અને અસ્થિર ખર્ચ કોને કહેવાય. ઓકે, આ પ્રશ્નનો જવાબ લખી અને આકૃતિ પણ સારી રીતે દોરી અને તૈયાર કરી જવો. ઓકે, થેન્ક યુ.